હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલથી જ રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આવામાં આજે બપોરે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે। કાળા ડિબાંગ વાદળો અને સાથે અમદાવાદમાં અંધારપટ્ટી છવાયું હતું, જે સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં વાસ્તાપુર, જંજીસ બંગલો, અખબારનગર અને આરટીઓ, પ્રહલાદનગર, એનસી હાઈવે, સોલા અને ગોતા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે શુક્રવારે એટલે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ માટે આપવામાં આવી છે। રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતના એક મોન્સૂન ટ્રફને કારણે આજે અને કાલે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। આ સાથે એ પણ જણાવ્યું છે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે બીજા દિવસે એટલે કે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રામેશ્વર યાદવે જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગર 2 દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।